નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2ના બે એક્ઝામ્પલ જોયા હતા. ત્રીજા એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. શું કીધું? a બરાબર 1 2 3 5, b બરાબર 4 6 9, r બરાબર xy, કે જ્યાં x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે. x બિલોંગ્સ ટુ a, પહેલી સંખ્યા એમાંથી આવજો, બીજી b માં થાય. તે રીતે સંબંધ r a થી b પર વ્યાખ્યાય છે. તો r જે આપેલો છે એને યાદીની રીતે ખાલી લખવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. એટલે a ક્રોસ b, હવે સંબંધ આવે એ બધી કઈ રીતે આવે ખબર ને? a ક્રોસ b પેલા કાર્ટેશિયન ગુણાકાર લઈને કાર્ટેશિયન ગુણાકાર જે કાંઈ મળે એને એવી બધા લેવાના ઘટક જે આ શરતનું પાલન કરતા હોય એવા સંબંધનું પાલન કરવા જોઈએ. એટલે કે બેનો તફાવત કરતો જવાનો, તફાવત અયુગ્મ આવવો જોઈએ. હવે એ તો ખ્યાલ જ છે અયુગ્મ ક્યારે આવે. જો બે યુગ્મ સંખ્યા હોય એનો તફાવત કરો, કેટલો આવે? યુગ્મ જ આવે. બે અયુગ્મ સંખ્યા હોય, બરાબર, 1 અને 5, બરાબર, 3 5, એનો જો તફાવત કરો તો પણ યુગ્મ આવે. પરંતુ જો તમારે તફાવત અયુગ્મ જોતો હોય તો એક યુગ્મ રાખો, એક અયુગ્મ રાખો, યુગ્મ માઇનસ અયુગ્મ સંખ્યા કરો તો તફાવત તમને જે મળે અયુગ્મ મળે, અથવા તો અયુગ્મ માઇનસ યુગ્મ કરો તો પણ તમારે જવાબ મળે એ અયુગ્મ મળે. આટલો બેઝિક જો ખ્યાલ હોય તો તમને ડાયરેક્ટ કઈ કઈ પેર આવશે તો જો, નકર તમે એમ કરો 1 4, બરોબર, કેટલા એવા 3, હા થાય, બરાબર, અયુગ્મ. પછી 1 6 લ્યો, 5 થઈ ગયો. પછી 1 તમે 9 લ્યો, બે અયુગ્મ સંખ્યા એનો તફાવત તમે લઈને ચેક કરવા જાઓ તો 8 આવે, અને એ યુગ્મ સંખ્યા આવે એટલે કે 1 9 આવે નહીં, બરાબર. તો એવી રીતે પછી 2 4 નો આવે, 2 6 નો આવે. ડાયરેક્ટ આટલું બેઝિક ખ્યાલ હોય તો 2 4 2 4 6 નો આવે, ડાયરેક્ટ કઈ આવે? 2 9 આવે. પછી 3 4 આવે, 3 6 અને 3 9 પાછી નો આવે. પછી 5 4 ને 5 6 ડાયરેક્ટ આ ઇઝીલી થઈ જાય. 5 9 નો આવે કારણ કે બે સંખ્યા કેવી છે? અયુગ્મ. તો બેઝિક ખ્યાલ હોવો જોઈએ. તો લખીએ અહીંયા સોલ્યુશન. એક જ મિનિટ. સોલ્યુશન શું કે છે? સોલ્યુશનમાં અહીંયા r બરાબર એવા બધા xy કે જ્યાં x અને y નો તફાવત અયુગ્મ સંખ્યા છે. x પેલો ઘટક a માંથી અને y b, બરાબર. જોઈએ તો યાદીની રીતે r બરાબર, તો પેલી કઈ હોય તો કે 1 4, બરાબર. પેલો 1 a માંથી, બીજો ઘટક આવે y એ b માંથી, એટલે 4 b માંથી. પછી 1 4, પછી 1 6, પછી 1 9 નો આવે કારણ કે બે અયુગ્મ સંખ્યા છે એટલે 1 9 નહીં આવે. પછી આગળ જોઈએ તો 2 વારી, 2 ની વારી લઈ x બદલાવો, x 2 લઈ 2 4 નો આવે, 2 6 નો આવે, 2 9 ડાયરેક્ટ એક યુગ્મ એક અયુગ્મ સંખ્યાની પેર બનાવતી જાય. પછી 3 4 3 4 અને 3 6, ક્લિયર આટલું? 1 4 1 6 2 9 3 4 3 6, પછી 5 હેરા, બરાબર. 3 9 તો નો આવે, બે યુગ્મ થઈ જાય. પછી 5 4 ને 5 6, એને જ પૂછેલું. હવે તમને આમાં તમારી રીતે લખ નાખવાનું કે r છે સંબંધ, એનો પ્રદેશ શું અને વિસ્તાર શું. પ્રદેશ શું આવશે? 1 2 3 અને 5, 1 2 3 5. વિસ્તાર તો 4 6 9, 4 6 અને 9, ક્લિયર? ઓકે, આગળ જોઈએ શું કીધું છે. આકૃતિ 2.7 માં p થી q નો સંબંધ દર્શાવેલ છે. આ સંબંધને ગુણધર્મની રીતે, યાદીની રીતે, તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે બધું પૂછી લીધું. આકૃતિ તમને દર્શાવેલી છે, કિરણ આકૃતિ દર્શાવેલી છે, બરાબર. શું આવે તમારે દર્શાવવાનું. હવે જુઓ, અહીંયા ઘટક કેટલો આપ્યો? 5, અહીંયા 3, 6 4 7 અને 5. તો કાંઈક મગજમાં તમને લોજિક બેસે છે. અહીંયા જેટલી સંખ્યા છે ને
એના કરતાં અહીંયા 2 ઓછી, મતલબ કે વहाँ જેટલી હોય એના કરતાં વहाँ ઓછી હોય તો આપણે કઈ રીતના છપાય કે y બરાબર q નો ઘટકને આપણે શું કહીએ, y જ કહીએ વારી ફેરે, બીજા હોય એને અને x કહી. તો જો હું x બરાબર 5 લઉં, મારે જોઈએ કેટલા 3 જોઈએ, તો બરાબરમાં 3 જોતા શું કરવું પડે -2. તો પછી મારે જો 4 જોતા હોય તો 6 - 2 કરવા પડે, અને મારે 5 જોતા હોય તો 7 - 2. તો મતલબ કે y બરાબર x - 2, જ્યાં x બિલોંગ્સ ટુ p અને y બિલોંગ્સ ટુ q. તો થઈ ગયું યાદીની રીતે. કઈ રીતે આવ્યું x y. સોલ્યુશન પેલું ગુણધર્મની રીતે, r બરાબર x, y કે જ્યાં y બરાબર x - 2, એટલે કે આ જે ઘટક હોય એના કરતાં 2 ઓછા છે, એટલે કે y બરાબર x - 2. અને x બરાબર ક્યાં ખાલી x દર્શાવો, જ્યાં ઓલા તો ઓટોમેટિક મળશે, જ્યાં x બરાબર 5, 6 ને 7. અથવા તો એમ લખી નાખો x બિલોંગ્સ ટુ p તો ચાલશે. x બિલોંગ્સ ટુ p, y બિલોંગ્સ ટુ q. કોઈ પણ લખો, આ લખશો તો ચાલશે. બીજું યાદીની રીતે, જ્યારે આકૃતિ આપેલી હોય તમને અને યાદીની રીતે પૂછે, હાવ ઇઝી. એ તમને ઓટોમેટિક કાંઈ જ નહીં કરવાનું, તમને તીર જ લઈ જાય. તીરમાં જો ધ્યાન રાખવાનું, પછી 3 5 નહીં લખવાનું. શું લખવાનું? 5 3 જ આવે. શું આવે? 5 3, કારણ કે એરો તમને દર્શાવેલ જ છે ક્યાંથી ક્યાં જવાનું. 5 3, પછી 6 4 અને 7 5. હવે કોઈ પણ સંબંધ હોય, સંબંધને આપણે યાદીની રીતે લખી નાખી, પછી તો તમને ખ્યાલ જ છે પ્રદેશ અને વિસ્તાર શું થાય. તો પછી એમ કીધું કે તેનો પ્રદેશ, તો r નો પ્રદેશ શું આવશે? તો કે 5 6 7. અને r નો વિસ્તાર, તો કે વિસ્તાર શું આવશે અહીંયા? બીજો ઘટક 3 4 અને 5. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રદેશ, સોરી, r નો વિસ્તાર અને એનો સહપ્રદેશ બે કેવા છે? સરખા જ છે. ક્લિયર? 4 નંબર. 5 નંબર જુઓ. જો r બરાબર 1 2 3 4 6 ab એવા આપેલા છે કે જ્યાં ab બિલોંગ્સ ટુ a અને b બે એમાં જ લેવાના. b એ a વડે વિભાજ્ય છે. b એ a વડે વિભાજ્ય, ધ્યાનથી જોજો. b ને a વડે ભાંગી શકાય. b એ a વડે વિભાજ્ય મતલબ કે b ને a વડે વિભાજ્ય હોય તો એના વડે ભાંગી શકાય. મતલબ દરેક સંખ્યા જ્યાં આપેલી છે 2 3 4 2 3 4 અને 6, તો 2 ને 1 વડે વિભાજ્ય છે એટલે 2 ને 1 વડે ભાંગી શકાય. પછી 3 ને 1 વડે ભાંગી શકાય એટલે 1,3 આવે. પછી 4 ને 1 વડે ભાંગી શકાય એટલે 4 એ 1 વડે વિભાજ્ય છે. તો જુઓ અહીંયા પણ લખવામાં તમારે ભૂલ નહીં કરવાની. પાછળનો ઘટક b આપેલો છે અહીંયા, અને આગળ અહીંયા b આપે, સોરી અહીંયા b આપે, એટલે b એ a વડે વિભાજ્ય હોય તો જેના વડે વિભાજ્ય હોય એ સંખ્યા આગળ આવે. થાય તે રીતે સંબંધ r એ a પર વ્યાખ્યાયિત છે. a પર વ્યાખ્યાયિત આપણે વાત કરી હતી. તો r ક્યાંથી ક્યાંનો સંબંધ હોય? a થી a થી a નો સંબંધ હોય તો કે એના સહપ્રદેશ પણ આખો એ જ આવે આગળ. તો r ને યાદીની રીતે, એનો પ્રદેશ અને એનો વિસ્તાર. સાવ સિમ્પલ છે. સોલ્યુશન અહીંયા પહેલા આખો સંબંધ r લખી નાખી. r બરાબર a, b કે જ્યાં ab બિલોંગ્સ ટુ a અને b એ a વડે વિભાજ્ય છે, એટલે કે b ને a વડે ભાંગી શકાય છે. બરોબર. હવે પેલું યાદીની રીતે, યાદીની રીતે લખશો તો r બરાબર, જો
2 ને 1 વડે ભાંગી શકાય એટલે 2 એ 1 વડે વિભાજ્ય છે 2 1 વડે વિભાજ્ય હોય તો આવે કેમ 1,2 કારણ કે જેના વડે વિભાજ્ય હોય એ વડે વિભાજ્ય હોય તો એ પહેલા આવે તો 1 વડે વિભાજ્ય હોય તો 1 પહેલા આવે 1,2 પછી 1,3 3 ને 1 વડે વિભાજ્ય છે પછી 1,4 4 1 વડે વિભાજ્ય છે પછી આગળ તો કે 1,6 6 1 વડે વિભાજ્ય છે આટલું ક્લિયર ઓકે હવે 1 સાથે બધાને પેર આવી ગયા હવે 2 ની વારી હવે જો 2 ની વારી હવે એવું ન થાય કે 1 એ 2 વડે વિભાજ્ય નથી 1 એ 2 વડે વિભાજ્ય નથી એટલે 2,1 આવે નહીં 2 2 દરેકે દરેક સંખ્યા પોતાના વડે વિભાજ્ય હોય છે એક જ મિનિટ દરેકે દરેક સંખ્યા પોતાના વડે વિભાજ્ય હોવાની એટલે 2 2 તો આપણે એક જ મિનિટ આમાં 1 1 વાળી લખતા ભૂલી ગયા એક 1 1 વાળી એડ કરી દો કારણ કે દરેકે દરેક સંખ્યા પોતાના વડે વિભાજ્ય હોય જ પછી 2,2 પછી 2 3 નહીં આવે કારણ કે 3 એ 2 વડે વિભાજ્ય નથી પછી 4 એ 2 વડે વિભાજ્ય છે એટલે 2 4 આવશે પછી 6 એ 2 વડે વિભાજ્ય છે હા તો 2,6 તો 2 આયર કઈ પેર આવી 2 2 2 4 અને 2 6 હવે 3 તો કે દરેક સંખ્યા પોતે પોતાના વડે એટલે 3,3 તો આવશે જ ઓકે પછી 3,4 હવે 4 એ 3 વડે વિભાજ્ય નથી એટલે 3,4 નહીં આવે 6 એ 3 વડે વિભાજ્ય હા 6 ભાગ્યા 3 કરો એટલે 2 જવાબ મળે તો 3,6 આવશે પછી આગળ જોઈએ 4 દરેક સાથે પોતાની વારી આવે છે એટલે 4,4 તો આવશે હવે 4,6 કારણ કે નહીં આવે 6 એ 4 વડે વિભાજ્ય નથી 6 ને 4 વડે ભાંગી શકાય નહીં 8 આવત તો આપણે આવત તો 4,8 લખત આપણે આગળ ક્લિયર અને 6,6 તો આપણે કઈ પેર મળી 3 3 બરોબર 3 6 4 4 અને 6 6 ઓકે ક્લિયર આટલું યાદની રીતે હવે આર નો પ્રદેશ બીજું એનું આર નો પ્રદેશ તો પ્રદેશ કોને કહેવાય આ જે ક્રમયુક્ત જોડ જેટલી કાંઈ બની એના પ્રથમ ઘટકથી જે ગણ બને એ પ્રથમ ઘટકમાં જો 1 2 3 4 અને 6 બધા આવી જાય છે તો એના પ્રદેશમાં ક્યાં આવશે 1 2 3 4 અને 6 1 2 3 4 અને 6 હવે આર નો સપ્રદેશની વાત કરીએ તો આર નો સપ્રદેશ જોવો સપ્રદેશ એટલે એના બીજા ઘટકથી બનતો ગણ તો કે જો ક્રમયુક્ત જોડનો બીજો ઘટક 2 3 4 6 અને 1 તો પેલા ખાલી 1 એક જ લઈને 1 વાળી પેર વિભાજ્ય વાળી તો બધી આવી જાય 1 2 3 4 અને 6 તો મતલબ આર નો પ્રદેશ સોરી વિસ્તારની વાત હોય આપણે એક જ મિનિટ કાંઈ વાંધો નહીં જો કે એનો પ્રદેશ સપ્રદેશ જ થશે આર નો વિસ્તાર ક્લિયર 5 નંબરનો આગળ જોઈએ 6 નંબરનો શું કહે છે એક્ઝામ્પલ આર બરાબર x, x પ્લસ 5 x બરાબર આપેલો છે ગણની અંદર 0 1 2 3 4 5 થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધનો પ્રદેશ તેમજ વિસ્તાર મેળવો હવે x આ રીતે વ્યાખ્યાયિત થાય તો એનો પ્રદેશ મેળવવાનો અને એનો વિસ્તાર તો પ્રદેશ તો ઓટોમેટિક આપણે ખ્યાલ જ આવી જાય કે ક્યાં આવશે 0 1 2 3 4 અને 5 કારણ કે બધી ક્રમયુક્ત જોડ જે બનશે એનો પહેલા ઘટકમાં x તો આવવાનો બીજામાં 5 ઉમેરતા જવાના એટલે 5 6 7 8 9 ને 10 સુધીનો આવશે જોઈએ સોલ્યુશન અહીંયા r બરાબર x, x plus 5 તે x belongs to કેમાં આપ્યો 0 1 2 3 4 અને 5 તેથી r બરાબર હવે જો x બરાબર પેલા હું 0 લઉં તો બીજો ઘટક એનો શું મળે x 0 લઉં તો બીજો ઘટક 0 plus 5 એટલે 5
જો x1 લઉં તો 1 + 5 6, જો હું 2 લઉં તો 2 + 5 7, 3 લઈ તો 3 + 5 એટલે 8, 4 લઈ તો 4 + 5 એટલે 9, જો 5 લઈ તો 5 + 5 એટલે 10. હવે 6 તો નહીં લઈ, કારણ કે 6 આપને મળશે જ નહીં, કારણ કે x બિલોંગ્સ ટુ આપને આપેલો છે કે 0 થી 5 ની અંદર છે. તો હવે એનો પ્રદેશ ને એનો વિસ્તાર, તો કે r નો પ્રદેશ આજે ક્રમિક જોડનો પ્રથમ ઘટક 0 1 2 3 4 અને 5. r નો વિસ્તાર બીજો ઘટક 5 6 7 8 9 અને 10. પ્રદેશ વિસ્તાર. હવે તો દાખલો જોઈને રકમ જોઈને તમને જવાબ આવડી જાય. આગળ સંબંધ r બરાબર x, x3, જ્યાં x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. હવે અવિભાજ્ય સંખ્યા કઈ કઈ 10 કરતા નાની? 2 3 5 અને 7. 2 3 5 અને 7. બરોબર, ખાલી યાદીના સ્વરૂપમાં લખવાનો હોય. સોલ્યુશન r બરાબર x, x3, કે જ્યાં x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. તો 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ 2 3 5 અને 2 3 5 અને 7 છે. બરાબર, તેથી r બરાબર શું આવશે? જો હું 2 લઉં તો બાજુમાં શું આવે? એનો 2 નો ક્યુબ. જો હું 3 લઉં બીજી સંખ્યા તો 3 નો ક્યુબ. જો 5 લઈ તો 5 નો ક્યુબ. 4 નો આવે, કારણ કે આપણે કીધું જ છે જ્યાં x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે, એટલે અહીંયા 4 આવે નહીં, કારણ કે 4 એ વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા નથી. 6 નો આવે ડાયરેક્ટ 7, 7 નો ક્યુબ. 8 9 નો આવે, 10 કરતા નાની કીધી. બરાબર, ડાયરેક્ટ પછી અવિભાજ્ય સંખ્યા જે કઈ આવતી નથી, 11 આવે સીધી 10 કરતા નાનીમાં. તો બરાબર, 10 પછીની સીધી 11 આવવાની, આપણે 10 કરતા નાની સુધી જવાનું હોય. તો કઈ આવશે? 2 નો ક્યુબ, 4 4 2 8, 3 3 ને 3 નો ક્યુબ 9 9 તેરી 27, 5 5 નો ક્યુબ 25 25 25 50 125, પછી 7 7 7 49 અને 49 ગુણ્યા 7 એટલે કે 343. તો કે 7 અને 3 4 3. તો યાદીની રીતે લખવાનો હતો, તો ગણ યાદી રીતે લખાઈ ગયો. 8 નંબર જોઈએ આપણે. શું કહે છે કે a બરાબર xyz, b બરાબર 1 2. તો a થી b ના સંબંધોની સંખ્યા મેળવો. a થી b ના સંબંધની સંખ્યા કેટલી આવી આપણે મેળવવાની છે. તો સોલ્યુશન આપણે ખબર છે કઈ રીતે એક્ઝામ્પલ થાય. આપણે હમણાં એક ઉદાહરણ જોયું 9 નંબરનું. તો કે સોલ્યુશન અહીંયા n ઓફ a કેટલા છે? 3. n ઓફ b કેટલા છે? 2. તેથી n ઓફ a ક્રોસ b બરાબર n ઓફ a ઇન્ટુ n ઓફ b, એટલે 3 ક્રોસ 2 કેટલા મળે? 6. બરાબર, તો a થી b ના સંબંધની સંખ્યા, અથવા તો આપણે ડાયરેક્ટ કહીએ a ક્રોસ b ના ઉપગણોની સંખ્યા 2⁶. પછી એવું લખીએ a થી b ના સંબંધની સંખ્યા, તો ડાયરેક્ટ લખી ધેરફોર a થી b ના સંબંધની સંખ્યા ખબર છે કેટલી મળે? 2 ની જેટલી ઘાત આવે 2 ની p ઇન્ટુ q કરવાનું છે, એટલે આવે જવાબ લગન નાખવાનું 2⁶ થાય. અથવા તો તમને એવું કીધું હોત જગ્યાએ x y z ને w 4 આપી દીધા હોત તો શું થાત? n ઓફ a બરાબર 4 આવત, 4 દુ ને 8, તો 2 ની કેટલી ઘાત આવત?
8 ઘાત આવત a થી b ના સંબંધની સંખ્યા. તો અહીં કેટલી આવશે 2 ની 6 ઘાત. ક્લિયર અહીંયા? ઓકે, આગળ જોઈએ 9 નંબર. શું કહે છે? r એ z પર r બરાબર ab, ab belongs to z, a minus b એ પૂર્ણાંક છે દ્વારા વ્યાખ્યાયિત છે અને r નો પ્રદેશ ને વિસ્તાર મેળવો. હવે a b belongs to z, z એટલે કે પૂર્ણાંક સંખ્યા. હવે આપણે ખ્યાલ છે કે બે પૂર્ણાંક સંખ્યા હોય એની આપણે બાદબાકી કરી તો જવાબ મળે કેવો મળે? પૂર્ણાંક સંખ્યા જ મળવાની છે. જવાબ મળે કેવો મળે? પૂર્ણાંક સંખ્યા જ મળે. તો r નો પ્રદેશ એ શું થાય? z થાય. r નો વિસ્તાર એ શું થાય? z થાય. ખ્યાલ આવ્યો? કારણ કે r એ z પર વ્યાખ્યાયિત થાય તો પ્રદેશની સંખ્યાને બે a માઇનસ b કરશે એટલે બધી પૂર્ણાંક સંખ્યા મળે. તો એનો પ્રદેશ છે z અને એનો વિસ્તાર પણ શું થાય? z થાય. તો લખવો કઈ રીતે એ આપણે લખાવી દઈએ. કમ્પ્લીટ? ઓકે, તો લખી નાખી કઈ રીતે લખશી? સોલ્યુશન અહીંયા r બરાબર a, b જ્યાં ab belongs to z અને a minus b એ પૂર્ણાંક છે. z માં કેવા કેવા ઘટક આવે એ આપણે લખી નાખી. z બરાબર તો કે ડોટ 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 -2 -1 0 1 2 ડોટ 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 આવા બધા પૂર્ણાંક સંખ્યા આવશે. હવે a minus b માં a, b belongs to z સોરી આને એમ નહીં નામ લખશી a, b નહીં, સોરી a, b માં પેલો ઘટક શેમાંથી આવવાનો હોય? z માંથી. અને પેલા ઘટકથી કીધું ને a belongs to z. હવે પેલા ઘટકથી જે કાંઈ ગણ બને બરાબર એને શું કહેવાય? પ્રદેશ. z માં belongs to z, therefore r નો પ્રદેશ z અને a minus b પૂર્ણાંક છે અને z ની કોઈ પણ બે સભ્યોનો તફાવત પૂર્ણાંક જ મળે અને z ના કોઈ પણ બે સભ્યોનો તફાવત પૂર્ણાંક જ મળે. તેથી બધી સંખ્યા આવી જાય. આ z ની આવી જશે ગમે તમારે મેળવી. તેથી r નો વિસ્તાર z છે. ક્લિયર? અહીંયા સુધી તેનો પ્રદેશનો વિસ્તાર બને z આવશે. જોઈએ આગળ. અહીંયા આપણું સ્વાધ્યાય 2.2 કમ્પ્લીટ થાય છે. હવે આપણે જે અભ્યાસ કરવાનો છે અત્યાર સુધી આપણે અભ્યાસ કર્યો પેલા કાર્ટેશિયન ગુણાકાર ભણ્યા, પછી સંબંધ જાણ્યા, પરંતુ સંબંધ આપણું ચેપ્ટરનું નામ છે સંબંધ અને વિધેય. સંબંધ અને વિધેય. તો અત્યાર સુધી આપણે એમ થાય કે વિધેયની કઈ ચર્ચા જ ન આવી. તો હવે આપણે વિધેય વિશે અભ્યાસ કરીશું. હવે જોઈએ કે વિધેય એટલે શું. વિધેય એટલે હકીકતમાં એક ખાસ પ્રકારનો એક સંબંધ છે. કેવા પ્રકારનો? ખાસ પ્રકારનો. એટલે આપણે એમ થાય કે ભાઈ એ ખાસ પ્રકાર એટલે શું? બરાબર ને? એવો ક્વેશ્ચન થાય કે ખાસ પ્રકારનો. તો થોડોક એના વિશે થોડોક બેઝિક ખ્યાલ આપણે મેળવી કે ખાસ પ્રકાર એટલે શું. તો સૌ પ્રથમ તો આપણે એક ઉદાહરણ દ્વારા એને એક સમજીએ. તો અને વિધેયનો ઉપયોગ તો કે વિધેયમાં એટલે કે આ જોયું છે તમે અત્યાર સુધી એનો ઘણી જગ્યાએ ઉપયોગ કરેલો પણ ખ્યાલ નથી તમને કે આ રીતે આને વિધેય કહેવાય. એની મદદથી જો કોઈ વિધેય આપેલું તો એનાથી આપણે નવા ઘટકો હોય એ પણ મેળવી શકીએ. હવે જોઈએ ઉદાહરણ કેમ. અત્યાર સુધી આપણે જોતા હતા
આ એ, આ ગણ બી. તો અહીંયા એક સંખ્યા છે 1, અહીંયા બીજી સંખ્યા 2, અહીંયા 3, 4, બરાબર. અહીંયા સંખ્યા 1, 2, 3 અને 4, 5 અને સંખ્યા આપેલી 6. તો સંબંધ આપણે જનરલી આપણે ખાલી અત્યારે એવું લઈએ કે x+1 y બરાબર x+1, એટલે કે જો x બરાબર 1 લો તો y કેટલા મળે 2, 2 લઈ તો 3, આપણે અભ્યાસ કરેલો છે આવો, 3 લઈ તો 4 અને 4 લઈ તો 5. હવે આપણે જ્યારે ઉદાહરણ જોયું હતું ત્યારે કેટલા નંબરનું હતું ઉદાહરણ? નંબર આઈ થિંક 7 નંબરનું હતું. જોઈએ આપણે 7 નંબરનું ઉદાહરણ આપણી પાસે હશે જ આમાં બેકઅપમાં. નથી ઉદાહરણ નંબર 7 નો હોય, 5 આવી ગયું. તો આકૃતિ આપણે દોરી હતી. આવી રહી. હવે જો અહીંયા એ થી બી, પરંતુ અહીંયા જો 6 છે એ પ્રદેશનો ઘટક છે, એટલે કે પી નો ઘટક છે. પ્રદેશનો ન કહેવાય પણ એનો ઘટક છે. તો એનો ઘટક 6 છે અહીંયા રહી ગયો. તો આવો પ્રદેશના એટલે કે જે જ્યાંથી વિધિ શરૂઆત થતી હોય એનો એક ઘટક રહેવો જોઈએ નહીં, પહેલી કન્ડિશન. બરોબર, અહીંયા ચાલે. બરોબર, હા. પણ એમાં ત્યાં બીજો એક પ્રોબ્લેમ આવે. કેમ? ક્યાં હતા આપણે? તો બેઝિક આપણે સમજવું હોય કે વ્યાખ્યા શું કહીએ. પેલા જુઓ, અરિક્ત ગણ એ અને ગણ બી માટે સંબંધ f, એટલે વિધેયને હવે આપણે y લખતા ને y ની જગ્યાએ હવે આપણે f of x આવવું જોઈએ ને, આપણે f of x લખીએ. બરાબર, y બરાબર f of x. તો f ના ગણ એ ના પ્રત્યેક ઘટકને સંગત ગણ બી માં, એટલે કે ગણ એ નો એક પણ ઘટક બાકી રહેવો જોઈએ. અહીંયા 5 આપ્યા હોત તો અહીંયા 6 મળત. બરાબર, પણ હજી અહીંયા 6 આપ્યા હોત તો અહીંયા 7 છે જ નહીં, તો આ ચાલે નહીં, આને વિધેય કહેવાય નહીં, પહેલી કન્ડિશન. એટલે કે એના દરેકે દરેક ઘટક આવી જવા જોઈએ, પહેલી કન્ડિશન. એક પણ ઘટક બાકી રહેવો જોઈએ નહીં. એટલે એના દરેક ઘટકનું સામે કાંઈક પ્રતિબિંબ મળવું જોઈએ. જો અહીં 3 નું પ્રતિબિંબ આપણે 4 કહેવાય, 2 નું પ્રતિબિંબ 3 કહેવાય, પહેલી કન્ડિશન. બરાબર. સંગત બી માં અનન્ય, ખાસ શબ્દ અગત્યનો છે, અનન્ય પ્રતિબિંબ મળે તો આ સંબંધને એ થી બી ના વિધેય કહે. બરોબર. આનું પ્રતિબિંબ હા મળે, આનું પ્રતિબિંબ હા મળે, આનું મળે, આ મળે. બરોબર, એ કે બાકી નથી રહેતા. ઓકે, આટલું બેસિક ખ્યાલ આવ્યો. હજી એક બીજી એક વ્યાખ્યા જોઈ, એટલે હજી તમને હજી ખ્યાલ આવશે. બીજી તો કે બીજા શબ્દમાં કહીએ તો જેનો પ્રદેશ અરિક્ત ગણ એ હોય અને જે સભ્યના કોઈ પણ બે ભિન્ન ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક સમાન ન હોય. એટલે કે જો સંબંધ આપણે આવી રીતે દર્શાવીએ, બરોબર, તો આ સંબંધનો પ્રથમ ઘટક સમાન હોવો જોઈએ નહીં. ક્યારેય સંબંધ સમાન હોવો જોઈએ નહીં. જો એમ કે પ્રથમ ઘટક સમાન ન હોય તેવા અરિક્ત ગણને એ થી બી નો સંબંધ કહેવાય. હવે સમાન ન હોય એટલે ખ્યાલ નથી આવતો. ઉદાહરણ જોયું, જો તમારો ક્લાસ છે તો વિધેય તરીકે બેસ્ટ સમજવું હોય તો આ ઉદાહરણ બેસ્ટ રહે. કઈ રીતે? તમારો ક્લાસ છે, તમારા ક્લાસના રિઝલ્ટ આવે, તો રિઝલ્ટ આવે તો પહેલો નંબર આપણે અહીંયા સમજીએ, આ તમારો ક્લાસ વર્ગ, આ તમે બધા, બરોબર. આ નંબર એટલે રેન્ક, બરોબર. એનો રેન્ક કેટલામાં આવ્યો? ઘણા એનો પહેલો રેન્ક આવે, બીજો રેન્ક, ત્રીજો રેન્ક, ચોથો રેન્ક, 5 રેન્ક સુધી આપણે આપીએ, બરોબર. જે આગળ આવતા છે બધાને કંઈક રેન્ક તો મળે. તો
તો તમારા ક્લાસના કોઈ પણ એક વિદ્યાર્થી, આ તમારો ક્લાસનો વિદ્યાર્થી, એનો પહેલોય નંબર આવે અને એનો બીજોય નંબર આવે, એવું શક્ય છે? તમારા ક્લાસનો કોઈ પણ એક વિદ્યાર્થી હોય, એનો પહેલો નંબર આવે ને એનો બીજો નંબર આવે એ જ પરીક્ષામાં? શક્ય નથી. વિધેયમાં થવું જોઈએ નહીં. એટલે કે કોઈ પણ એક બિંદુનું એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળવું જોઈએ. એટલે જો કીધું ને આપણે વ્યાખ્યામાં, અનન્ય પ્રતિબિંબ કેવું મળવું જોઈએ? અનન્ય એટલે એક અને માત્ર એક જ પ્રતિબિંબ. આ એક વિદ્યાર્થીનો પહેલો અને બીજો બે નંબર આવવા જોઈએ ને એક જ નંબર આવે, કાં તો પહેલો આવે કાં તો બીજો. બીજું કે પ્રદેશના, આ ચાલે, જો આ નો ચાલે, બરોબર, આ ચાલે નહીં, પરંતુ પ્રદેશના બે અલગ અલગ ઘટક હોય. એટલે કે તમારા ક્લાસના બે વિદ્યાર્થીઓ હોય, બેને 99 માર્ક આવ્યા, એ શક્ય છે. એટલે પ્રદેશના બે ઘટકનો પહેલો નંબર આવી શકે, અથવા તો ઉદાહરણ તરીકે પ્રદેશના બે ઘટકનો ચોથો નંબર આવી શકે, પરંતુ એક જ વિદ્યાર્થીનો પહેલો અને બીજો નંબર આવી શકે નહીં. પરંતુ જો ક્લાસના બે વિદ્યાર્થીનો ચોથો નંબર આવી શકે. આટલું ખાલી જો મગજમાં બેસી જાય ને તો તમને વિધેય વિશેનો બધો ખ્યાલ મળી જશે. બધો ખ્યાલ મળી જાય. જો આમે જો અને આ વ્યાખ્યામાં એવું જ કીધું છે. બીજા શબ્દમાં કહીએ કે જેનો પ્રદેશ અરિક્ત ગણ હોય, આ આપણો પ્રદેશ છે, સંબંધ પ્રદેશ ગણ અરિક્ત ગણ એ હોય, અને જે સંબંધના કોઈ પણ બે ભિન્ન ક્રમયુક્ત જોડ, એટલે કે બે ક્રમિક જોડ, હવે આની ક્રમિક જોડ બનાવશો તો .1 અને બીજી મળશે .2, તો એની ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક સમાન ન હોવો જોઈએ. આ ડોટ છે, કોઈ પણ તમારા ક્લાસનો વિદ્યાર્થી, કોઈ એક વિદ્યાર્થી, એ બેમાં સમાન હોવો જોઈએ નહીં, એટલે આ ચાલે નહીં. ક્લિયર? બીજું શબ્દ, જો f a થી b નું વિધેય હોય તો a b બિલોંગ્સ ટુ f, માટે f ઓફ a બરાબર b, b એ f દ્વારા મળતું એનું પ્રતિબિંબ કહેવાય. અને a એટલે કે આ જે b મળશે તમને અહીંયા, એને શું કહેવાય? એનું પ્રતિબિંબ કહેવાય. અને એને f દ્વારા b નું પૂર્વ પ્રતિબિંબ કહેવાય. એટલે કે આના માટે આ પ્રતિબિંબ અને 4 માટે આ જે ડોટ છે એનું પૂર્વ પ્રતિબિંબ કહેવાય. એટલે અહીંથી ત્યાં ગયા તો એનું પ્રતિબિંબ કહેવાય. આટલું ક્લિયર? ફરીથી ઓલું એક્ઝામ્પલ કહી દઉં, તમને સમજાઈ જાય. જેથી કરીને વિધેયની વ્યાખ્યા શું કહે છે? જો અરિક્ત ગણ a અને b માટે સંબંધ f દ્વારા ગણ a ના પ્રત્યેક ઘટકને સંગત ગણ b માં અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ, અને એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળવું જોઈએ. એટલે કે તમારા ક્લાસના વિદ્યાર્થીઓમાં જેટલા પણ વિદ્યાર્થી હોય તે સંખ્યા, તો 30 માંથી એક એવો વિદ્યાર્થી નહીં હોય કે એનો પહેલોય નંબર આવે ને બીજોય નંબર આવે. આપણે તમને દેખાડ્યું આ રીતે ગણ લીધો કે અહીંયા જે ડોટ સર્કલ તમારા ક્લાસ છે, સામે એ રેન્ક છે, તો પહેલો ને બીજો આવી શકે નહીં. પરંતુ એવું શક્ય છે કે તમારા ક્લાસના બે વિદ્યાર્થી હોય, એનો પહેલો નંબર આવી શકે, કારણ કે બેને જો સરખા જ માર્ક આવ્યા હોય, બેને સરખા જ માર્ક આવ્યા, 99 માર્ક, હાઈએસ્ટ જ 99 માર્ક, તો એ બંનેનો પહેલો નંબર આવી શકે. એટલે કે પ્રદેશના બે અલગ અલગ ઘટક, પ્રદેશના બે અલગ અલગ ઘટકનું એક પ્રતિબિંબ હોઈ શકે, પરંતુ પ્રદેશના એક ઘટકનું બે અલગ અલગ પ્રતિબિંબ હોઈ શકે નહીં. ખ્યાલ આવ્યો? ઓકે, હવે આગળ જોશી થોડોક વધારે ખ્યાલ આવશે. શું કીધું છે? n એ પ્રાકૃતિક સંખ્યાઓના ગણ છે. તેની પર વ્યાખ્યાયિત કોઈ સંબંધ r એવો છે કે જે r બરાબર xy અને y માઇનસ 2x x અને y બિલોંગ્સ ટુ n. તો r નો પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર શોધો. શું આ સંબંધ એ વિધેય છે? અને દરેકે દરેક વિધેય, ધ્યાન રાખજો, દરેકે દરેક, ધ્યાનથી સમજો, વિધેય છે એ સંબંધ તો છે જ, દરેકે દરેક વિધેય એ સંબંધ તો છે જ, પરંતુ દરેકે દરેક સંબંધ એ વિધેય હોય એવું જરૂરી નથી. ઘણા કેસમાં હોઈ શકે ને ઘણા કેસમાં ન હોઈ શકે, ક્યારે હોય ને ક્યારે ન હોય, બરોબર? તો એની ચર્ચા કરી લઈએ આપણે. અહીંયા જો y બરાબર 2x આપેલા છે, તો x અને y બિલોંગ્સ ટુ n માંથી લેશે. તો હું
x बराबर 1 लो तो y बराबर 2, x बराबर 2 लो तो y बराबर 4, 3 लो तो 6। तो मतलब कि जे बधी पेर मळशे 1 2 2 4 3 6 પછી 4 8, तो ये તમે જો પેર કેવી પેર આવી પેર મળે ને બધી 1 2 2 4 3 6 4 8 બરાબર 5 લ્યો તો 5 10। પણ આ જો બધા ઘટક છે એ વિસ્તારના ઘટક કહેવાય ને વિસ્તાર તમે જોશો તો કેવો દેખાય 2 4 6 8 10 બધી એવી જ આવશે, કારણ કે કોઈ પણ સંખ્યાને આપણે જે સંખ્યા આપેલી છે ને 2 વડે ગુણીએ ને કોઈ પણ સંખ્યા આપેલી હોય ને 2 વડે ગુણી એટલે સંખ્યા યુગ્મ સંખ્યા થઈ જાય। તો મતલબ કે અહીંયા બધી જો તમને વિસ્તાર મળશે, વિસ્તાર કેવો મળશે? યુગ્મ સંખ્યાઓનો ગણ, બરાબર, યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ મળશે। પ્રદેશ તો કે પ્રદેશ તો બધી સંખ્યા તમારી આવશે એટલે પ્રદેશ આખો તમને R મળશે। અને સહપ્રદેશ એ આપણે કીધું n એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે અને તેના પર વ્યાખ્યાયિત વિધેય R છે એટલે n પર વ્યાખ્યાયિત વિધેય કયું છે? R છે। તો આપણે જોયું તો હમણાં તો એનું ઉદાહરણ દ્વારા ત્યારે તમને સમજાવ્યું હતું કે a ક્રોસ a થી હોય, R એ a થી a નું વિધેય હોય જો, અને એવું કીધું હોય R એ a પરનું વિધેય છે તો એનો પ્રદેશ અને એનો સહપ્રદેશ શું થાય? a થાય। તો અહીંયા આનો સહપ્રદેશ શું થશે? n થશે, બરાબર। તો લખી નાખીએ તો અહીં સંબંધ R નો પ્રદેશ ગણ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, અહીં સંબંધ R નો પ્રદેશ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, પછી એનો સહપ્રદેશ R નો સહપ્રદેશ એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, કારણ કે n ઉપર વિધેય આપેલું છે। ગણ અને R નો વિસ્તાર, વિસ્તારમાં આપણે જોયું બધી સંખ્યા કેવી ક્રમિક જોડ મળશે? આવી મળશે 1 2 2 4। તો R એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, બધી યુગ્મ સંખ્યા જ મળશે, અયુગ્મ સંખ્યા નહીં મળે। યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। ક્લિયર આટલું? તો આપણે શું શું જોયું? અહીંયા પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર જોયો। હવે શું આ સંબંધ એ વિધેય છે? તો એના માટે આપણે જે અત્યારે હમણાં ચર્ચા કરી એ જોઈએ। તો અહીંયા 1 સામે 2 2 સામે 4 4 પછી 3 સામે 6 એટલે કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n ને સંગત માટે કેવું? એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે છે, બરાબર। આ 1 ને સંગત તો 2 જ મને મળે, 2 મૂકું તો 4 જ મળે, 3 મૂકું તો 6 જ મળશે। અને પ્રદેશ n એટલે કે આ સાઈડ આપણે તમે દોરશો, તમે આ n, આ તમારું n, બરાબર। અહીંયા 1 2 3 4 5 ને 6, આ 1 2 3 4 5 6, બરાબર, અપ ટુ 7, અહીંયા અપ ટુ 7। તો 1 ને સંગત 1 2 મળશે, 2 ને સંગત 4, 3 ને સંગત 6, 4 ને સંગત આમ 8। મતલબ જો પ્રદેશના એક પણ ઘટક બાકી રહે નથી રહેતા, અને અહીંયા એક ઘટક હોય એનું પ્રતિબિંબ સામે એક અને માત્ર એક જ મળે છે, બરોબર। એકનું પ્રતિબિંબ સામે બે સંખ્યા મળતી નથી। તો મતલબ કે અહીંયા જે આપેલો સંબંધ છે એ વિધેય છે। તો લખી નાખો અહીં પ્રત્યેક, અહીંયા પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા n ને કોઈ પણ, એટલે આ 1 2 ને એમાં આપણે શું નામ આપી દઈએ? જનરલ n નામ આપી દઈએ। n ને એક ને માત્ર એક અને માત્ર એક જ પ્રતિબિંબ
મળે છે. માટે આપેલ સંબંધ વિધેય છે. બે હાવ ઇઝી એક્ઝામ્પલ છે, હમણાં જોઈએ આપણે એટલે ખ્યાલ આવી જશે કેમ સંબંધ કહેવાય ક્યારે ન કહેવાય. બરાબર. નેક્સ્ટ જોઈએ. નીચેના ઉદાહરણોમાં આપેલ સંબંધ ચકાસો. પ્રત્યેક સંબંધ વિધેય છે કે નહીં તે કારણ આપી જણાવો. જો પેલું 2 1 3 1 4 1. હવે આપણે જોયું ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક હોય, બરાબર, જે પ્રથમ ઘટક આવેલો હોવો જોઈએ એ એક અને માત્ર એક જ આવવો જોઈએ, એનું રિપીટેશન થવું જોઈએ નહીં, એટલે કે એનું અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. જો અનન્ય પ્રતિબિંબ ન મળતું હોય તો 2,1 ને 2,3 એવું કંઈક આવી શકે, કારણ કે એકના અમે બે જવાબ મળતા હોય. અહીંયા આવી રીતે લખીએ આપણે તો અહીંયા 1ના બે જવાબ મળતા હોત તો 1,1 ને 1,2 બે આવી શકત, તો મતલબ એકને માત્ર એક પ્રતિબિંબ મળતું હોય નહીં. તો અહીંયા જોઈએ આપણે 2 3, બરાબર. અહીંયા તો કે જો 2ના બે પ્રતિબિંબ મળે, 2નું 2 મળે છે ને 2નું 4 મળે, મતલબ આને વિધેય કહેવાય નહીં. અહીંયા 1 2 3 4 5 6 બધા અલગ અલગ છે, મતલબ આ વિધેય કહેવાય. મતલબ પહેલું ત્રીજું હે વિધેય કહેવાય, બીજું હે વિધેય કહેવાય નહીં. ક્લિયર? થોડોક બેઝિક ખ્યાલ આવી ગયો. ઓકે, એનો અભ્યાસ આપણે લક્ષી ઉદાહરણ નંબર 11 કઈ રીતે લખવું એ નેક્સ્ટ લેક્ચરમાં હું તમને લખાવીશ કે કઈ રીતે લખવું. તે અત્યાર સુધી આપણે જે બંધા સંબંધ, વિધેય, વિસ્તાર અને આજે નવું જે કે વિધેય, આ વિધેય રહ્યું એ સાવ બેઝિક છે, આવડી જાય એવું છે. ચેપ્ટરમાં તમે જોશો બહુ કાંઈ ડિફિકલ્ટ કાંઈ છે નહીં. ઓકે, થેન્ક યુ.